अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આંખો બંધ કરીને બાબા શિવ ભગવાનને કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે ઠાકોરજી, તમે કંઈક કૃપા કરો ને તો મારું કલ્યાણ થાય, તો મને તમારા દર્શન થાય, બાકી મને તમારા દર્શન ન થાય, મને નકર તમારા દર્શન નહીં થાય. સાચા દિલથી જો પ્રાર્થના કરવામાં આવે ને તો ભગવાન સાંભળે છે, એમાં સંશય નથી. ગઈકાલે મેં તમને ગજેન્દ્ર મોક્ષની કથા કરી. એમાં અંતરથી થયેલી પ્રાર્થના ભગવાન કૃષ્ણ સાંભળી અને ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવ્યા અને ઝુંડના મસ્તકને કાપી અને ભગવાને ગજેન્દ્રને મુક્ત બનાવ્યો છે. પ્રાર્થના દિલથી થવી જોઈએ, પ્રાર્થના અંતઃકરણથી થવી જોઈએ, તો થાય. ભગવાન પાસેથી કશું મેળવવા માટે તમે પ્રાર્થના ન કરો, ભગવાનને કંઈક અર્પણ કરવા માટે પ્રાર્થના કરો. વાલા, તમે એને કંઈક આપવાની ભાવના રાખો તો ભગવાન તમને કંઈક તમારું કલ્યાણ કરે. પણ આપણે તો એક જ વાત, એને કંઈ આપીએ કે ન આપીએ, આપણે આપણું કરવા માટે જઈએ અને એને આપીએ ને તો તમે જુઓ, એને જેટલું આપીએ ને એના કેટલા ગણું તો માંગી લઈ. 20 રૂપિયાનું શ્રીફળ, 10 રૂપિયાની અગરબત્તી, 15 રૂપિયાનો હાર, 20 ને 10 30, 30 ને 15 45, 10 રૂપિયાની સાકર, 55 રૂપિયા થયા. 55 રૂપિયાનું આમ 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 પાત્ર લઈને જાય, ભગવાનના ચરણમાં મૂકે ને પછી કહેતો, ભગવાન આજ જ 2 લાખ રૂપિયાની લોટરી લીધી છે, એ લોટરી મારે લાગી જાય એવું કરજો. ભગવાન વિચાર કરે, આ 55માં 2 લાખ દેવાના? ₹1 સિક્કો જોડીને નાખે, એને મારે એના છોકરાને 10માં પાસ કરી દેવાનો. જો કે તમે લોકોએ કાલે તો મને આમ આનંદ થયો, કાલે હતા સિક્કા પાછા હજી? હે, નોટો આવવા માંડી, રૂપિયા નોટો નીકળી. નકર ઈ હાચવી છે તો ઈ આવશે. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ઈશ્વરની પ્રાર્થના કરો. અરે પ્રાર્થના જો સાચા દિલથી થાય ને તો કોઈ સંશય નથી કે તમારી પ્રાર્થના ભગવાન સાંભળે નહીં, સાંભળે જ. એટલા માટે તો આ ગાથા છે, તમને આમાંથી બધું જ મળી રહે છે. કયા સમયે શું કરવું, જીવન કેવું જીવવું, આ ભાગવતમાંથી બધું જ મળે છે. ભાગવતના એક એક શ્લોકમાંથી એક એક વસ્તુનું નિરૂપણ નીકળે છે. હમણાં એક શ્લોકમાં અહીંયા મેં ગાયું હતું કે અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે. હવે આપણને એમ થાય કે મહોત્સવ છે, ઉત્સવ છે, શું કરવું જોઈએ? તો અહીંયા વેદવ્યાસ મહારાજે લખીને દીધું કે તમારે ત્યાં મહોત્સવ હોય ને તો વાજિંત્રો વગાડવા, આનંદ કરવો. આમાંથી જ બધું નીકળે છે સાહેબ, ભાગવતમાંથી બધું જ નીકળે છે. ઈશ્વરની પ્રાર્થના કરવા,
પવિત્ર મનની જરૂર છે. ઈશ્વરની પ્રાર્થના કરવા માટે થઈ અને શુદ્ધ ભાવની જરૂર છે. અને ભાવથી થયેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે એમાં કોઈ સંશય નથી. તમારે માગવું પણ ન પડે. 8 વર્ષની મીરાને ભગવાનમાં પ્રેમ થયો. બહુ પ્રસંગ બહુ દિવ્ય છે. મેવાડની મીરાબાઈ 8 વર્ષના હતા અને એ સમયે પોતાની માતાની સાથે પોતાના મૈડીના એ ઝરૂખામાં ઊભા છે અને નીચેથી એક વરઘોડો નીકળે છે. આગળ બેન્ડવાજા વગડે છે, ઢોલ શરણાઈ નગારા વગડે છે. પછી પુરુષો ચાલ્યા જાય છે. પછી એક ઘોડા ઉપર એક વરાજો અને એની પાછળ જાનડીઓ, બધી જ સ્ત્રીઓ ગીત ગાતા ગાતા જાય છે. અને એ સમયે અનેક આપણે રિવાજ હોય છે ને કે વરઘોડો ચડે એટલે બધા લોકો જોવા માટે નીકળતા હોય. મીડના ઝરૂખામાં 8 વર્ષની મીરા અને એના માતાશ્રી બે ઊભા છે. અને એ સમયે વરઘોડો નીકળ્યો એટલે 8 વર્ષની મીરાને શું ખબર હોય આ કોણ છે. એટલે મીરાએ એની માતાને પ્રશ્ન કર્યો, માં આ શું જાય છે બધું? આ ઢોલ વગડે છે, શરણાઈઓ વગડે છે, આ પુરુષો આગળ જાય છે, આ પેલો ઘોડા માથે આ સ્ત્રીઓ, આ શું છે બધું? मीरा, बारात आई हुई है. बारात? वो क्या होता है? अरे मीरा, એક સ્ત્રીને પરણવા માટે એક પુરુષ આવ્યો છે. આ વરઘોડો જાય છે. માં, આ વરઘોડો? હા, આ પુરુષો છે, જાનૈયા છે, પેલી સ્ત્રીઓ છે, જાનડીઓ છે બધી. તો મૈયા આ પેલા ઘોડા ઉપર બેઠો એ કોણ છે? અરે મીરા, એ દુલ્હો છે, સ્વયં એ જ પરણવા આવ્યો છે. પરણવા આવ્યો છે. 8 વર્ષની મીરાએ દુલ્હો પરણવા આવ્યો શબ્દ સાંભળ્યા એટલે મીરાએ પોતાની માને કહ્યું કે માં, મેરા દુલ્હા કબ આયેગા? હવે 8 વર્ષની મીરા એટલે મારો દુલ્હો ક્યારે આવશે? એટલે માં એમ કહે છે કે મીરા, તારે બહુ વાર છે, તો હજી નાની છે. પણ મીરાબાઈ 8 વર્ષના હતા, બાલ્ય અવસ્થામાં હતા. અને મીરાબાઈએ હઠ પકડી, નહીં માં, મારે મારો દુલ્હો, મારો વરાજો અત્યારે જ જોઈએ. મારે મારો વરાજો અત્યારે જ જોઈએ છે. બહુ હઠ પકડી એટલે માને એમ થયું કે નાની બાળક છે એટલે બાળહઠ તો બાળહઠ છે. એટલે માં નીચે ગયા અને મંદિરમાં જઈ અને આટલી નાની એવી ભગવાન કૃષ્ણની મૂર્તિ હતી એ મૂર્તિ લઈ આવ્યા અને મીરાબાઈના હાથમાં આપીને કહે છે કે લે મીરા, આ તારો દુલ્હો. માને એમ કે હમણાં રમતમાં ભૂલી જશે એટલે પછી પાછી રમતવા લાગશે. મીરાબાઈના હાથમાં આવેલી કૃષ્ણની મૂર્તિ. 8 વર્ષની મીરા બોલે છો, માં, આ મારો દુલ્હો છે? હા મીરા, તું ક્યારની કહે છે ને મારો દુલ્હો, મારો દુલ્હો, આ તારો દુલ્હો. અને ત્યારે મીરા એમ બોલ્યા છે કે માં, તો સાંભળો, જો આ મારો દુલ્હો હોય ને તો પેલા ઘોડા ઉપર સવાર થઈને જે દુલ્હો આવ્યો ને એના કરતા તો મારો દુલ્હો કેટલો રૂપાળો લાગે છે, કેટલો ન્યારો છે. આ દુલ્હો વધારે સુંદર દેખાય છે. મૂર્તિમાં પણ માણસને ભાવ જાગે. પૂજા કોની? મૂર્તિની કે ભગવાનની? હું તમને પૂછું છું, પૂજા મૂર્તિની કે ભગવાનની? હાલો, જાગો છો કે સુઈ ગયા? કાલે જ ગીત ગવા હે, ઓલું શું છે, વેવાય સુતા છો કે જાગો? હું તમને બધાને પ્રશ્ન કરું છું, પૂજા હોય એ મૂર્તિની કરવાની હોય કે ભગવાનની? ભગવાનની. કેટલા લોકોને મૂર્તિમાં ભગવાન દેખાય છે? સાચું બોલજો. કોઈને નહીં. જો મૂર્તિમાં ભગવાન દેખાતા હોત ને તો કનૈયાને ઘરે લઈ આવ્યા પછી એ વાઘા પહેરાવ્યા વરદી સુધી ઉતારીએ ને એવું બને જ નહીં. ગણપતિ દાદાને આપણે બેહાર દીધા અને જ્યારે એની પૂજા થાય ત્યારે થાય, બાકી તો એને બિચારા બેઠા રહે. એમને અમુકના ઘરે હું પધરામણી જાઉં તો ઘરમાં ઓલા કરોળિયા માળા બાંધ્યા હોય મંદિરમાં. હો આ ખૂણામાં ભગવાનની માથે આમ 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 એમ લાગે કે ફોક્સ મૂક્યો છે. એવા સુંદર મજાના ડેકોરેશન થયા હોય. એની પાસે સમય
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ન હોય સાહેબ. પણ અમુક અમુકને શું છે, ભાવ ભાવ જો લાગે ને તો ભગવાન પ્રસન્ન થાય. એક શહેરમાં એક શેઠ હતા અને એ શેઠ ભગવાન કૃષ્ણની મૂર્તિ પધરાવી મંદિરમાં અને રોજ ધૂપ દીપાબત્તી કરે અને પ્રાર્થના કરે. એમાં શેઠને બરાબર એક કામ પાડવાનું હતું, એટલે કામ પાડવા માટે થોડીક પૈસાની થોડીક મદદની જરૂર હતી. ભગવાન પાસે મદદ માગી, પૈસા આવે એવું કંઈક માગ્યું, પણ એમાં કંઈક કામ પડ્યું નહીં. ભગવાને કંઈ પૈસા બૈસા ધંધો કંઈ બરાબરનો હાલ્યો નહીં વધારે, એટલે આને એમાંથી ભરોસો ઉડી ગયો કે આ ક્યાં કંઈ કામ કરે છે. ભગવાન કૃષ્ણની મૂર્તિ લઈને મૂકી દીધી ખૂણામાં. રામની મૂર્તિ પધરાવી. રામની મૂર્તિ પધરાવી અને એની પૂજા કરે છે. એમાં એક વખતના સમયે વહેલી સવારમાં ઉઠી પૂજા પાઠ કર્યા, ભગવાનને સ્નાન આદિ કર્મ કરાવ્યું, સુંદર ભગવાન રામજીની મૂર્તિને શૃંગાર કર્યો અને ફૂલ આપ્યા. અને પછી ભગવાનને થોડુંક અત્તર લઈ આવ્યો તો આમ અત્તર છાંટ્યું ને તો આખા ઘરમાં સુવાસ આવી, આખા ઘરમાં સુગંધ આવી. તે આમ 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 જોતા જોતા બરાબર નજર એની ગઈ ઓલા કૃષ્ણની મૂર્તિ ઉપર. ઊભો થયો, ઊભો થઈ અને રૂના 2 પૂંભડા લઈ અને ભગવાનના નાકમાં ભરાઈ દીધા. કામ કરતા નથી ને ખોટી સુગંધ લઈ જાવ છો કે? ભગવાન હસ્યા. કૃષ્ણની મૂર્તિ ખૂણામાં પડી પડી હસી. એ ભગવાન હસ્યા, ભગવાન પ્રસન્ન થયા ને એટલે પેલો માણસ, ભગવાનની પૂજા કરનારો માણસ બોલ્યો કે મંદિરમાં રાખ્યા ત્યાં સુધી કોઈ દી હામું જોયું નહીં, કોઈ દી કામ કર્યું નહીં, અત્યારે નાકમાં પૂંભડા ભરાવ્યા એટલે તમને તરત જ હસવું આવી ગયું. ભગવાન કહે છે હસવું એટલા માટે એવું ભલા માણસ કે તે મારી મૂર્તિમાં મૂર્તિ નહીં, તે મને એમાં ભગવાન તરીકે જોયો ને તને એમ થઈ કે આ મૂર્તિ પણ સુગંધ લઈ જશે, તને એમાં મૂર્તિમાં ભગવાનનું નિરૂપણ દેખાયું એટલા માટે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. જ્યાં સુધી મૂર્તિમાં ભગવાન નહીં દેખાય ત્યાં સુધી ભગવાન પ્રસન્ન નહીં થાય વાલા. ભાવ ન જાગે, ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. ભગવાન ભાવનાઓથી પ્રગટ થાય છે. તો એ મીરાબાઈને ભગવાનમાં એ મૂર્તિમાં પોતાનો દુલ્હો દેખાવા લાગ્યો હતો. પણ ભગવાનને મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે, ભગવાન કેટલો આપણા પર કૃપા કરનારો છે. થોડો સમય વ્યતીત થયો, મીરાબાઈ યુવાન બન્યા છે. મીરાબાઈના માતુશ્રી મૃત્યુ પામ્યા, મીરાબાઈના લગ્ન થયા. એ સમયે એનો ઘરવાળો પણ મૃત્યુ પામે એવી કથા છે. અને પછી એને ત્યાં એના દેર વટુ વાળ્યું ને એ સમયે મીરાબાઈ તો ભગવાનની મૂર્તિ સાથે જ લઈ જાય. લગ્ન થયા તો પણ મૂર્તિ સાથે લઈ ગયા. અને એ ભગવાનની મૂર્તિ સાથે ભગવાનની વાતો કરતા હોય એટલે એના રાજ્યમાં એને ગમ્યું નહીં. એ મેવાડના રાજાને ગમ્યું નહીં એટલે એમણે મીરાબાઈને કાઢી મૂક્યા છે. પહેલી વાર કાઢી મૂક્યા. મીરાબાઈ વૃંદાવનમાં ગયા. પણ મીરાબાઈ મેવાડમાંથી ગયા એટલે મેવાડમાં અનિષ્ટ મીંડા થવા, દુષ્કાળ પડ્યા. એટલે કોઈકે આવીને કહ્યું કે મહારાજ એક કામ કરો, મીરાબાઈને લઈ આવો તો વરસાદ થાય, બાકી વરસાદ નહીં થાય મેવાડમાં. બરાબર. એટલે એ સમયે મીરાબાઈને લેવા માટે ગયા, સમજાવીને વળી પાછા લઈ આવ્યા. પણ અહીંયા એણે પોતાનું ભજન બંધ ન કર્યું. એટલે ભજન બંધ ન કર્યું એમાં એક વખતના સમયે રાત્રિએ ભગવાન બરાબર મીરાબાઈના ઓરડામાં આવ્યા કે ન આવ્યા ખબર નહીં, પણ ભગવાનની મૂર્તિ લઈ અને મીરાબાઈ ભગવાનની મૂર્તિ સાથે વાતો કરે છે. પ્રભુ મધ્યરાત્રિએ હો, તમે હાથ મોઢું ધોઈ લ્યો, હું તમારા માટે રસોઈ બનાવું, તમે જમી લ્યો, પછી હું તમારા પગની સેવા કરું અને તમે આરામ કરો. મૂર્તિ અરે ભગવાનની સાથે વાત કરે છે. ને આ વાત બરાબર બારીએથી દરવાજેથી એક દાસીએ સાંભળી. એટલે દાસીએ એ મેવાડના રાજાને કાન ભંભેરણી કર્યા કે મીરાના ઓરડામાં કોઈ રાત્રિએ બીજો કોઈ પુરુષ આવે છે. અમુક અમુકને ટેવ હોય કાન ભંભેરણી કરવાની. એટલે મીરાબાઈનો ફરી વાર એનું અપમાન કરીને કાઢી મૂકે છે. મીરાબાઈ સીધા દ્વારિકા ગયા છે. ભગવાનની પૂજામાં કેટલો પ્રભાવ હોય છે. મારો મૂળ હેતુ તમને જે કહેવાનો છે કે પ્રાર્થના કરો તો કેવું થાય.
મીરાબાઈ બરાબર દ્વારિકા ગયા, ઘણા સમય વ્યતીત થવા લાગ્યો અને ફરી પાછો આ મેવાડમાં દુષ્કાળ પડ્યો. અને દુષ્કાળ પડવાની સાથે કોઈ કહે છે કે મીરાબાઈને લઈ આવો. હવે કેમ જવું? એક વખત તો લઈ આવ્યા હતા ને ફરી વાર કાઢી મૂક્યા છે. કોણ જાય હવે? અને એ સમયે એક બ્રાહ્મણ છે, બ્રાહ્મણ જાય છે દ્વારિકાના સમાચાર મળ્યા કે દ્વારિકાની અંદર મીરાબાઈ છે. મીરાબાઈએ દ્વારિકામાં આવીને પહેલું વહેલું સંકલ્પ કર્યો હતો કે હવે મારા જેટલા શ્વાસ બાકી છે એ બધા જ શ્વાસ હું દ્વારિકામાં પસાર કરીશ. હવે દ્વારિકાની ધરતીને છોડીને બહાર નહીં જાવ, બહાર નહીં જાવ હવે. અને એ સમયે પેલા મેવાડથી બ્રાહ્મણ આવ્યા છે. મીરાબાઈ રોજના માટે જગત મંદિરમાં જઈ અને ભગવાનના મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે નૃત્ય કરે અને તમામ બ્રાહ્મણો, તમામ દ્વારિકાવાસીઓ એને જોવા માટે આવતા. સમય વ્યતીત થવા લાગ્યો અને બરાબર ભૂદેવ આવ્યા છે. ભૂદેવ મળ્યા. ભૂદેવે કહ્યું કે મીરાબાઈ ચાલો, તમને હું લેવા આવ્યો છું. મીરાબાઈ કહે છે બાપજી માફ કરજો, હવે મારાથી નહીં અવાય, કારણ મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે કે દ્વારિકામાં જ રહીશ અને મારો શ્વાસ પૂર્ણ થાય ત્યાં સુધી દ્વારિકા નહીં છોડું. હવે હું ત્યાં નહીં આવી શકું, પણ તમે મેવાડમાં જઈને બધાઈને મારા જય ગિરધર ગોપાલ કહેજો. પોતાની પ્રતિજ્ઞાનું વર્ણન જ્યાં બ્રાહ્મણે કર્યું ને એ જ સમયે મીરાબાઈએ કર્યું. એટલે મીરાબાઈની સામે બ્રાહ્મણે પ્રતિજ્ઞા કરી છે કે મીરાબાઈ સાંભળો, તમે જો પ્રતિજ્ઞા કરી હોય કે દ્વારિકાની બહાર ન જવું તો હવે મારી પ્રતિજ્ઞા સાંભળી લો. જ્યાં સુધી તમે મારી સાથે મેવાડ આવવા માટે તૈયાર નહીં થાવ ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે. હવે હું મારા મોઢામાં પાણી નહીં મૂકું. અને બન્યું એવું, મીરાબાઈ ના પાડે છતાં પણ ભૂદેવ માન્યા નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ કરતા કરતા 1 અઠવાડિયાના લાંઘણ પેલા ભૂદેવને લાગ્યા. હવે તો ગળું સુકાવા લાગ્યું છે. એમ થાય છે કે હવે કદાચ બ્રાહ્મણ દેહ છોડી દેશે. મીરાબાઈને એમ થયું કે જો બ્રાહ્મણ ભૂદેવ જો મરી જશે, મૃત્યુ પામશે તો બ્રહ્મ હત્યાની અધિકારી બનીશ. ભૂદેવને આજીજી કરે છે કે બાબા તમે જતા રહ્યો, હું નહીં આવી શકું. પેલા ભૂદેવ ન માન્યા. અને એ સમયે મીરાબાઈ કહે છે કે કામ કરો બાબા, હું મારા ઠાકુરને પૂછતી આવું, જો મને રજા આપે ને તો હું તમારી સાથે આવવા માટે તૈયાર છું. જગત મંદિરમાં ગયા અને ભગવાનની સામે 2 હાથ જોડી પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે મને માર્ગ આપો. કાં તો ભૂદેવને તમે છોડાવો આ સંકલ્પમાંથી, અને કાં તો મને મારી પ્રતિજ્ઞામાંથી મુક્તિ આપો તો હું ભૂદેવની સાથે જાઉં, અને તો બ્રહ્મ હત્યાની અધિકારી હું બનીશ. અને મીરાબાઈએ એક હાથમાં કરતાલ અને એક હાથમાં એકતારો લઈ અને પગમાં ઘૂઘરા બાંધીને એ દિવસે શું મીરા નાચી છે, શું નાચ્યા મીરાબાઈ. લોકો એમ કહે છે, જેણે આ મહાપુરુષોએ લખ્યું છે એનું કાવ્ય, એમાં લખ્યું છે કે રોજના માટે મીરાબાઈ જગત મંદિરમાં નાચતા હતા. એ નૃત્ય પણ અલગ હતું. અને આજ છેલ્લા દિવસે જે મીરાબાઈ જે ભગવાન પાસે રજા લેવા ગયા કે પ્રભુ મને માર્ગ બતાવો, હું શું કરું? જો જાવ તો મારી પ્રતિજ્ઞા તૂટે, અને ન જાવ તો બ્રહ્મ હત્યાની અધિકારી બનું, મને માર્ગ બતાવો. આટલી પ્રતિજ્ઞા, આટલો પ્રાર્થના કરીને જે મીરાબાઈ નાચ્યા છે, આ નૃત્ય પણ આજ કઈક નોખી ભાતનું નાચ્યા છે. મીરા ओ मीरा के प्रभु गिरधर नाम, राधा के मन मोहन, राधा नित्य श्रृंगार करे और मीरा बन गई जोगन, एक रानी एक दासी, दोनों हरि प्रेम की प्यासी, अंतर क्या दोनों की चाह में बोलो, एक हार न मानी एक जीत न मानी. અને એ સમયે મીરાબાઈ પગમાં ઘૂઘરા બાંધીને નાચ્યા. અને એવું નાચ્યા કે મીરાબાઈ જ્યારે ભાન ભૂલવા લાગ્યા
પોતાના દેહનું ભાન ભૂલાવા લાગ્યું. અને જ્યારે શરીર ઉપરની સાડી મંડી પડવા, અને સાડી તો પડી, પણ જ્યારે પોતાનો દેહ જ્યારે પડવાની સમય થઈ ગયો કે કદાચ મીરા નાચતા નાચતા હમણાં પડી જશે, તન્મય બની જશે. એસી લાગી લગન મીરા હો ગઈ મગન. એવું ગુણ ગાયું ભગવાન ઠાકોરજીનું. અને એ સમયે જ્યારે મીરાનું નિજ મંદિરની સામે મીરાબાઈનું શરીર જ્યાં પડવા ગયું ને, પણ શરીરને ધરતી સુધી પહોંચવા ન દીધું. એ પહેલા ઠાકોરજી એટલા પ્રસન્ન થયા કે ભગવાન દ્વારિકાના નિજ મંદિરમાંથી, ભગવાન દ્વારિકાધીશની મૂર્તિમાંથી સ્વયં ભગવાને પોતાના બે હાથ લંબાવ્યા અને મીરાને આલિંગન આપ્યું, અને મીરાને પોતાના શરીરમાં ભગવાને સમાવી લીધી છે. સફેદ સાડીનો એક છેડો માત્ર બહાર રહ્યો ભગવાનના શરીરમાંથી. લોકો પામી ગયા કે મીરા સમાઈ ગઈ. મીરાએ કહ્યું નહોતું ભગવાનને, પ્રભુ મને તમારામાં સમાવજો. એટલું જ કહ્યું હતું, પ્રભુ મને માર્ગ બતાવો, હું જાઉં તો મારી પ્રતિજ્ઞા તૂટે, અને ન જાઉં તો બ્રહ્મ હત્યાની અધિકારી બનું. પણ તાકાત માત્ર ભજનમાં હતી. ભજનની તાકાત છે. તો અહીંયા આગળ ભગવાન શિવે, ભગવાન કૃષ્ણે પ્રાર્થના કરી, અને પારણ્યમાં પડેલા ભગવાન ઠાકોરજીએ પ્રાર્થના સાંભળી. ભગવાન જોર જોરથી રડ્યા છે. યશોદા મૈયા ઘરમાં ગયા, ઘણા બધા પ્રયત્નો કર્યા ઠાકોરજીને શાંત કરવા માટેના, પણ ભગવાન શાંત ન થયા. ભગવાન દૂધ ન પીવે, ભગવાન ઘોડિયામાં સૂવે નહીં. ભગવાન શાંત ન થયા. માને એમ થયું કે આને નજર લાગી હશે, એટલે માએ મરચા અને રાઈ ને બધું લઈને એના માથા ઉપરથી ઉતાર્યું, એ નાખ્યું, છતાં ભગવાન શાંત ન થયા. માએ પાણીનો કળશ ભર્યો, માથા ઉપરથી ઉતાર્યો 7 વખત, ચોકમાં રેડી આવ્યા, તોય શાંત ન થયા ભગવાન. અંતમાં કહેવાય છે કે ગોપીએ કહ્યું કે માં, પેલા બાબા પાસે આપણે જોશ જોડાવી લેવા છે, કદાચ આને નજર બજર લાગ્યું ને ઉતાર દેતો હોય બાબા નજર. ગોપીએ બાબાને પૂછ્યું. બાબા કહે છે, હા મને આવડે છે જંતર મંતર. ગોપી આવીને માં યશોદાને વાત કરીને ગોપી કહે છે, તો બાબા અમારા યશોદા માડીને છોકરાને નજર ઉતારી દો ને, એને બહુ નજર લાગી ગઈ, ભારે નજર લાગી છે. બાબા કહે છે ને લઈ આવો. ગોપી કહે છે એ નહીં આવે, પણ તમે કયો એટલી દક્ષિણા આપી દઈ. બાબા કહે છે કે જાઓ, લાલો નહીં આવે નજર નહીં ઉતરે. અને અમે સમય બધાય વર્તે ને. ભગવાન શિવે ના પાડી. ગોપી આવીને માં યશોદાને કહ્યું કે માં, બાબા એમ કહે છે કે જો લાલો બહાર નહીં આવે તો નજર નહીં ઉતરે. તો નજર નહીં ઉતરે. ભારે હૈયે માં કનૈયાને લઈને બહાર જાય છે. ભગવાનને લઈને જે આંગણામાં આવ્યા, અને આ બાજુ ભગવાન ઠાકોરજી રડે છે, બીજી બાજુ સામે ભગવાન શિવ પલાઠી વાળીને બેઠા છે. હજી તો આમ બરાબર આંગણામાં ઉતરે છે, દાદરા ઉતર્યા, અને આમ પગથિયા ઉતરીને નીચે આવ્યા. ભગવાન બાલકૃષ્ણએ પોતાનું મસ્તક, પોતાનું મોઢું ફેરવ્યું, અને પોતાની નજર બરાબર ભગવાન શિવની સામે ગઈ, અને શિવની નજર બાબા ભગવાન કૃષ્ણની સામે ગઈ. યોગી અને યોગેશ્વરનું મિલન થયું, અને એ જ સમયે યોગેશ્વરે રડવાનું બંધ કર્યું, અને બાબા શિવે રડવાનું ચાલુ કર્યું. મને મારા ઠાકુરના દર્શન થઈ ગયા, મને મારા ભગવાનના દર્શન થઈ ગયા. ભગવાનના દર્શન કરી અને સ્વયં ભગવાન ઠાકોરજી અહીંયા રડ્યા છે. ભગવાન રડવા લાગ્યા છે. યશોદા કહે છે, બાબા બહુ જ્ઞાની છો. બાબા એટલા જ્ઞાની છે કે હજી નજર ઉતારી નહીં તે પેલા તો મારો છોકરો રડવાનું બંધ થઈ ગયો, રોતો બંધ થઈ ગયો. અને દયાળુ કેટલા છે. મારા છોકરાનું રડવાનું પોતે રડે છે. પછી બાપા શિવે ભગવાનને માગ્યા છે, તો ભગવાન શિવને ગોદની અંદર ઠાકોરજીને પધરાવ્યા. ભગવાનના દર્શન કરી એને સમાધિ લાગી ગઈ. ભગવાન શિવને સમાધિ લાગી ગઈ, અને એ સમયે પેલો શેષનાગ ભગવાનના માથા ઉપર મંડરાઈને આ બાજુ યશોદાનો જીવ તાળવે ચોટે. 1 વાર 2 વાર 3 વખત આ દ્રશ્ય જોયું,
અને એ સમયે પેલા યશોદાએ અવાજ કર્યો, એ બાબા, તમારી આંખ ખોલો, આ તમારા ગળામાં રહેલો સાપ મારા છોકરાને ડંખી જશે. જ્યાં બાબા શિવ આંખ ખોલે તો ભગવાન કૃષ્ણ પોતાના નાના એવા હાથથી પેલા નાગને, પેલા સર્પને પકડવાના પ્રયત્નો કરે. એટલે ભગવાન શિવ બોલ્યા છે, મૈયા જુઓ તો ખરા, આ તમારો છોકરો કેટલો નીડર છે. આટલો નાનો છે તો આમાં કેટલી તાકાત, કેટલી હિંમત છે, કેટલો નીડર છે. મને એમ લાગે છે કે આ તમારો છોકરો મોટો થશે ને તો કોઈક મોટા નાગને નાચશે. અને ભગવાને કાલી નાગનું દમન કર્યું, ભગવાને કાલી નાગને નાખ્યો છે. કાલી નાગને નાખ્યો ભગવાને. ત્યારબાદ ભગવાન શિવે ફરીવાર માં યશોદાના હાથની અંદર ભગવાન બાલકૃષ્ણને આપ્યા અને 5 પરિક્રમા કરી અને અંતે ભગવાન શિવ ફરી પાછા કૈલાસમાં ગયા. એ કથા બતાવી. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એમ કહે છે કે કંસને પેલી માયાના શબ્દો હજી યાદ હતા કે તારો કાળ જન્મી ચૂક્યો. એટલે એમણે એક પોતાની બહેન જે છે એ પૂતનાને આજુબાજુના શહેરમાં જેટલા પણ નવજાત શિશુઓ છે, નાના બાળકો છે, એને મારી નાખવા માટે થઈ અને પૂતનાને મોકલે છે. અને પૂતના એ તો બાલ ઘાતીની છે. અને આમ આધ્યાત્મિક અર્થમાં પૂતના અવિદ્યા છે. પૂતના અવિદ્યા છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. અજ્ઞાન જેવું આ દુનિયામાં અપવિત્ર બીજું કશું જ નથી. અજ્ઞાન જેવું આ દુનિયામાં અપવિત્ર બીજું કશું જ નથી. નંદ બાબા બરાબર મથુરાની અંદર કર દેવા માટે ગયા હતા. નંદ બાબા કર દેવા માટે ગયા અને આ બાજુ બાલઘાતીની એ પૂતનાને કંસે મોકલી છે. કંસેન પ્રહિતા ધોરા પૂતના બાલઘાતિની શિશુમ ચચાર નિઘ્નન્તિ પુરગ્રામ રજાદિષુ. બાલઘાતિની પૂતના અવિદ્યાનું રૂપ છે. અવિદ્યાના રૂપ તરીકે આવી. અવિદ્યાનું રૂપ સારું હોય પણ એના વિચારો સારા ન હોય. એનું રૂપ સારું હોય, એના વિચારો સારા ન હોય, સ્વભાવ સારો ન હોય. અને મેં પહેલા દિવસે કહ્યું હતું કે આ દુનિયામાં તમારું રૂપ કદાચ થોડુંક સારું ન હોય તો ચાલશે, પણ તમારો સ્વભાવ સારો હોવો જોઈએ, તમારા ગુણો સારા હોવા જોઈએ. આ દુનિયામાં ગુણની કિંમત થાય છે. આ દુનિયામાં રૂપની પછી કિંમત થાય. રૂપ ગમે તેટલું સારું હોય પણ તમારો સ્વભાવ સારો ન હોય, તમારા ગુણ સારા ન હોય તો આ દુનિયા કોણ બોલાવશે આપણને? માટે સ્વભાવ સારો રાખજો. અને એ સમયે આવેલી પૂતના નંદ બાબાના આંગણામાં આવે છે. આજુબાજુના ગામડાઓની અંદર ઘણા બાળકોને મારી અને આવેલી એ પૂતના અવિદ્યાનું રૂપ છે. રૂપનો અંબાર થઈને આવી છે. નંદ બાબાના આંગણામાં પ્રવેશ કર્યો, યશોદાને બધાઈ આપી. અને યશોદા વિચાર કરે કે આને કોઈ દી ગોકુળમાં જોઈ નથી ને વળી આ નવી નવતર આવી કોણ? એ સમયે ભગવાનને ઠાકોરજીને લઈ અને માતાજી પોતાની ગોદમાં રમાડતા હતા. એટલે ભગવાન મનમાં બોલ્યા, માં ચિંતા કરો માં, એ તમારા મહેમાન નથી, એ મારા મહેમાન છે. એનું સ્વાગત મારે કરવાનું છે. એનું સ્વાગત મારે કરવાનું છે. પણ માતાજીને એમ થયું કે લાલાના જ્યારથી જન્મ થયો છે ત્યારથી જાણીતા લોકો આવ્યા છે અને અજાણ્યા લોકો વધામણી માટે આવ્યા છે. એટલે માએ એને આવકાર આપ્યો અને બેસાડ્યા છે. અને એ સમયે આવેલી પૂતના ત્યાં બેઠે અને પછી થોડી વાર થઈ એટલે માતાજી એમ કહે છે કે
બેન હું તમારા માટે મીઠાઈ લઈને આવું. પૂતનાને મોં મીઠું કરવા માટે થઈ અને માતા યશોદા ઓરડામાં જવા માટે તૈયાર થયા. ઠાકોરજીને બરાબર આમ પારણિયામાં પોઢાડવા ગયા ને તો પેલી પૂતના કહે છે કે યશોદા તને વાંધો ન હોય તો થોડીક વાર તારા છોકરાને હું રમાડું. યશોદા ગોપીના હાથમાં ભગવાનને આપતા નહીં, બાલકૃષ્ણને આપતા નહીં, પણ આજ પેલી આવેલી પૂતના એનું રૂપ બહુ સારું છે એટલે માતાજી એ અવિદ્યાની અંદર મોહ પામ્યા અને ભગવાનને ઠાકોરજીને એના હાથમાં આપ્યા છે. રમાડ તું રમાડ, હું હમણાં આવી. યશોદા ઓરડામાં ગયા અને આ બાજુ પૂતના ભગવાનને પોતે વિષપાન કરાવવા લાગે છે. ભગવાને વિષપાન કર્યું. ત્યારબાદ ભગવાને એના પ્રાણ ખેંચ્યા છે અને પ્રાણ ખેંચાવા લાગ્યા એટલે શરીર ખેંચાવા લાગ્યું અને શરીર ખેંચાવાને લઈ અને આકાશમાં ઉડી પોતાના મૂળ રૂપમાં આવી અને એ રાક્ષસી પૂતના મૂળ રૂપે આકાશમાં ઉડે. ભગવાનને કહે છે મુચતામ મુચતામ, મને છોડી દે, મને છોડી દે. ભગવાન એમ કહે છે પૂતના, પેલી વાત તો એ છે કે મારો નિયમ છે કે હું કોઈ ભક્ત પાસે જાઉં કે ન જાઉં, પણ મારો ભક્ત મારી પાસે આવે અને હું પકડું નહીં, પકડું પછી જિંદગી ભર છોડું નહીં. પેલી વાત તો એ છે કે હું તારી પાસે નહોતો આવ્યો, તું મારી પાસે આવી છો, એટલે હવે મારાથી ન છોડાય. પૂતનાને ખૂબ જ્યારે દુઃખ થવા લાગ્યા, શરીરમાં યાતનાઓ થવા લાગી, ભગવાનને કહે છે છોડી દો મને, પણ ભગવાને એમને ન છોડી અને અંતે ભગવાને એનો પ્રાણ ખેંચો અને પૂતના મૃત્યુ પામી. આકાશના માર્ગે ઉડતી પૂતના નીચે પડે છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા અને એ ધરાશાયી વૃક્ષોમાં પૂતના પડી છે અને પૂતના શરીર ઉપર ભગવાન બાલકૃષ્ણ રમે છે. આ બાજુ યશોદા ઓરડામાં આવ્યા. યશોદાને ભગવાનને જોયા નહીં એટલે યશોદા એકદમ આકુળ વ્યાકુળ થઈ અને શેરીઓમાં નીકળ્યા છે. ગોવાળોની સાથે, ગોપીઓની સાથે જંગલના માર્ગોમાં નીકળ્યા અને જંગલના માર્ગોમાં જ્યાં જુએ છે તો મહાકાય પૂતનાના શરીર પર ભગવાન રમે છે. ભગવાનને લઈ અને માતાજીએ પોતાની છાતીએ વળગાડ્યા છે. મારા દીકરા ઉપરથી ઘાત ગઈ. પહેલી વહેલી ભગવાને પૂતનાનો વધ કર્યો. ભગવાન એમ કહે છે જીવનમાંથી પહેલા વહેલા અવિદ્યાનો નાશ કરજો, અવિદ્યાનો નાશ કરજો, કારણ કે અવિદ્યા જીવનમાં આવશે અને તમારા જીવનમાં પાપ થાશે અને થાશે, એમાં કોઈ સંશય નથી. માટે જીવનમાં અવિદ્યાને મારજો. 2 અવતારમાં તમે જુઓ, પહેલા રાક્ષસીને જ મારી ભગવાને. રામા અવતારમાં ભગવાને પહેલી વહેલી તાડકાનો વધ કર્યો. એક હિ બાન પ્રાણ હરિ લીન્હા, દીન જાનિતે નિજ પદ દીન્હા. એક બાણ માર્યું અને પ્રાણ હળી લીધો. કોનો? તાડકાનો. અને વળી પાછી દીન જાણી અને ભગવાને એને મુક્તિ આપી, પોતાના ધામની અધિકારી બનાવી. અહીંયા પણ એ જ વસ્તુ બની છે કે ભગવાને પેલી વહેલી અહીંયા પૂતનાને માર્યા પછી ભગવાને એમને દયા, એને મોક્ષ આપ્યો. કંવા દયાલુ શરણમ વ્રજેન, કંવા દયાલુ શરણમ વ્રજેન. ભગવાન એક શરણાગત વત્સલ છે. ભગવાન દયાના સાગર છે. અને એ સમયે ભગવાને પૂતનાનો વધ કર્યો અને ભગવાને પૂતનાને મોક્ષ ગતિ આપી છે. જીવનમાંથી પેલી વહેલી અવિદ્યાને મારજો. અવિદ્યા મરાણી. ધીમે ધીમે સમય પસાર થયો. ભગવાન કનૈયો પડખું ફરતા શીખા એટલે આખા ગોકુળને નંદ બાબાએ ધુમાડા બંધ જમવાનું આપ્યું છે. ધુમાડા બંધ જમવાનું આપ્યું. બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણો આવ્યા છે, સુત માગધો આવ્યા, બંદીજનો આવ્યા, સ્તુતિ પાઠ કરે છે. બ્રાહ્મણોએ ઠાકોરજીના નાના સ્વરૂપને એક ત્રાંબાના પાત્રમાં લઈ અને ભગવાનને સ્નાન કરાવ્યું છે. યમુના જળથી ભગવાનની ઉપર અભિષેક થયો છે. ભગવાનની પૂજા કરો ને તો એમાં ભાવ રાખજો. મેં હમણાં કહ્યું એમ, ભાવ વગરનું પૂજા નકામી છે. ઘણી વખત હું પૂજા કરાવું તો હું ક્યારેક તો યજમાનને જોઉં, બાપુ તો એ આમ પંચામૃતની ચમચી પકડે અને પછી એમ કહીએ કે ભગવાન ઉપર પધરાવો, તો ભગવાન ઉપર પધરાવે. પછી એમાં ઓલું ઘી હોય, મધ હોય, એટલે 2 ચીકણું થાય, પડે નહીં ને, એટલે ભગવાનના માથામાં આમ ચમચી ટપકા. આવી પૂજા ન કરશો બાપ. ભગવાનની પૂજા મૂર્તિમાં ભાવ રાખો. હમણાં કેમ ઓલા નાકમાં પૂંભડા ભરાવ્યા હતા,
ભાવ રાખો. ભાવ વગર ભગવાન નહીં મળે. ઠાકોરજીને સેવા કરજો. જો કે ગયા વખતે હું આવ્યો ત્યારે કહેતો ગયો તો મોરબીવાળાને કે એક એક ઠાકોરજીની મૂર્તિ ઘરમાં પધરાવજો. કેટલા લોકોએ પધરાવી છે જરા હાથ ઊંચો કરો. કેટલા લોકોના ઘરમાં આ કન્યાનું મૂર્તિ છે ઘરમાં મંદિરમાં, જરા હાથ ઊંચો કરો. કેટલા લોકો રોજ સવારે સ્નાન કરાવો છો ઠાકોરજીને? એ તો લાવ્યા તે દુના મૂક્યા છે. આઠમે નવા કપડા પહેરાવશું કે રોજના માટે 5 મિનિટ થશે ઠાકોરજીને સ્નાન કરાવવાની. કેટલી? 5 મિનિટ થશે ખાલી. પણ હું તમને ભરોસા સાથે કહું, તમે ઠાકોરજીને સ્નાન કરાવીને એની મૂર્તિને શૃંગાર કરો, તમારી આખી જિંદગીને મારો ઠાકોર શણગારી દેશે સાહેબ. આખી જિંદગી શણગારી દેશે. તમે એની મૂર્તિને શણગારો. એની મૂર્તિને શણગારશો તો મજા આવશે. કુમકુમ કેરું તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં. કુમ કેરું તિલક લગાવું, ભગવાનના કપાળમાં તિલક કરો. ત્રિકમ તારા અલબેલી આંખોમાં જો અંજન મારા વાલમાં હો. અલબેલી આજથી નિયમ લેજો બધા. જેટલા જેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને, બધા ભગવાન ઠાકોરજીને સ્નાન કરાવજો સવારે. સાસુમાં સ્નાન કરાવતા હોય તો આપણે થોડી વાર એની બાજુમાં બેસી જવું, અને કાં તો સાસુમાં એને નવરાવીને એને ઠાકોરજીનો શૃંગાર કરી દે, પછી ભગવાનના ઓવારણા લઈ આવવા. નજર ન લાગે મારા શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં હો. નજર ન લાગે મારા શ્યામ સુંદર. 2 પંક્તિ ગવડાવું. તમે કથા કીર્તનની બુક જેટલા લોકો લીધી લાવ્યા છો ને કાઢો. ચાલો હું તમને 2 પંક્તિ ગવડાવું. આમાં ક્યાં છે? આમાં છે, હશે ક્યાંક. અઢારમાં પેજ ઉપર છે જુઓ. હા, કથા કીર્તનની બુકમાં 18માં પાના ઉપર છે આ પદ. ચાલો 2 પંક્તિ ગાવ. તમને જો એક ઉપરથી 4થી પંક્તિ છે, ગાવ. હસતી જાવું વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી. કેટલા લોકો બેઠા છો? ગાવ તો ખરા બેલા. મનમાં હડ કેતા હોય નહીં. હસતી જાવું વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં હો. હસતી જાવું. નજર ન લાગે શ્યામ સુંદરને, ટપકા કરી દઉં ગાલમાં હો. નજર ન જમના જળમાં હવે છેલ્લી લીટી જુઓ. છેલ્લી લીટી. મોર મુગુટ માથે પહેરાવું, મુરલી આપું હાથમાં.
કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સઘળી વાસના કૃષ્ણ. તમને બધાને એક પ્રાર્થના કરું છું, તમે કથા કીર્તનની બુક લ્યો ને તો રોજ અહીં ભેગી લેતા આવજો. નહીં તો હું અહીંયાથી ગવડાવવા કરીશ ને તમે કઈ ઘરે જઈને ગાહો નહીં. એટલે અહીંયા આવો ત્યારે આ બુક લેતા આવજો. હારે ફરી વાર ગાઓ. કૃષ્ણ કૃપાળુ યમુના સ્નાન કરાવું. ભગવાનની પૂજા કરી તમામ બ્રાહ્મણોએ. ત્યારબાદ કહેવાય છે માતાજીને એમ થયું કે આજે આખા ગામને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે, બધી ગોપીઓ આવશે, મારા લાલાને સુવા દેશે નહીં. એટલે બરાબર આંગણામાં એક બળદગાડું છે અને બળદગાડાની અંદર માખણ, દહીં, દૂધ, છાશ, ઘી આ બધાના જ વાસણો ભરી ભરી અને ગોળી ભરી અને રાખેલું છે. માને એમ થયું લાવ આજ અહીંયા સુવાડી આવું એટલે કોઈને ખબર ન પડે. પણ માને ખબર ન હતી કે જે બળદગાડું છે એ કંસનો મોકલેલો એક શકટાસુર નામનો રાક્ષસ છે. આધ્યાત્મિક અર્થમાં શકટાસુર એટલે ભોગ વૃત્તિ. અવિદ્યા મરે એટલે ભોગ આવે, સારું સારું ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું, છેલ્લે સુધી ન મરે. અને આપણે એટલા ભાવીલા લોકો રહ્યા ને કે છેલ્લે માણસ મૃત્યુ પામે ને તોય પછી આપણે એના ફોટા પાસે આપણે સફરજન મૂકીએ. અમારા દાદાને સફરજન બહુ વાલા હતા. આપણે આમ શકટાસુર નામનો રાક્ષસ બળદગાડાનું રૂપ લઈને આવ્યો હતો. પણ એ સમયે ભગવાન કૃષ્ણએ માતાજીએ જ્યારે ઠાકોરજીને પારણિયામાં પોઢાડી અને હલડા ગાયા અને ત્યાં આગળ સુવાડ્યા છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ભગવાનને પારણ્યમાં પોઢાડી અને માં યશોદા કામમાં લાગી ગયા. આ બાજુ ભગવાનને એમ થયું કે હવે આ શકટાસુરને મારી નાખું. એટલે એ સમયે ભગવાને શકટાસુરને એક લાત મારી અને ગાડું ઊંધું પડ્યું. અને ગાડું ઊંધું તો પડ્યું પણ એ સમયે શકટાસુરનો ભગવાને વધ કર્યો. જેટલા પણ રસ પ્રવાહો હતા, જેટલા માટલાઓ ભર્યા હતા, બધા જ માટલાઓ ફૂટી ગયા. અને બધા માટલાઓમાંથી જે આમ ધારાઓ વહેતી થઈ એ ધારાઓની મધ્યમાં ભગવાન ઠાકોરજી પડ્યા પડ્યા છબછબિયા કરે છે. ભગવાને અહીંયા ઈચ્છું હોત તો પોતાની મુષ્ટિકા મારીને પણ બળદગાડાને મારી શકતા હતા, ઊંધું નાખી શકતા હતા. પણ ભગવાને પાટું માર્યું. શું કામે? એની પાછળનું બહુ મોટું રહસ્ય એટલા માટે છે. ભગવાન એમ કહે છે કે અમુક ઉંમરે અમુક વસ્તુને ઠેબુ મારી દેવાય. આપણે નથી કહેતા કે મેં ભાઈ એને ઠેબુ મારી દો, હવે આપણે જોઈએ જ નહીં. ભગવાને એને પગ મારી, લાત મારી દીધી છે કે આ ન જોઈએ. એટલે ભગવાને ભોગ વૃત્તિનો નાશ કર્યો. એ કથા બતાવી. ત્યારબાદ ફરીવાર કહેવાય છે કે બળદગાડું ઊંધું પડ્યું એટલે માં યશોદા આનંદ બાબા દોડતા આવ્યા છે. યશોદાએ ઠાકોરજીને લઈ અને સીધા ગૌશાળામાં ગયા. ગાયનું પૂંછડું 7 વખત માથા ઉપરથી ઉતાર્યું. મારા કનૈયા માથેથી ઘાત ગઈ. ત્યારબાદ થોડો સમય વ્યતીત થયો એટલે કંસનો મોકલેલો એક તૃણાવર્ત નામનો એક રાક્ષસ
અસુર વંટોળિયાનું રૂપ લઈને આવે છે. અને એ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો એ સમયે પણ ભગવાન વંટોળિયો આવે, તૃણાવર્ત આવે એની પહેલા માં યશોદા ઠાકોરજીની ગોદમાં, ઠાકોરજીને પોતાના ગોદમાં લઈ અને આંગણામાં બેઠા છે. ભગવાનને ખબર પડી કે તૃણાવર્ત આવે છે, મારે યુદ્ધ કરવાનું છે, તો લાવ જરાક મારી તાકાતને હું માપી લઉં. એકની હારે યુદ્ધ કરવાનું છે તો મારું તાકાત જરા માપી લઉં. એટલે ભગવાને તાકાત માપી છે. ભગવાને પોતાનું બળ એટલું વધાર્યું ને, એટલું વજન વધાર્યું, માં યશોદાને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે, આટલું બધું વજન કેમ લાગે. અને એ સમયે ભગવાનને યશોદાએ પોતાના ગોદમાંથી લઈને નીચે પધરાવી દીધા. ભૂમો નિધાયતમ ગોપી વિસ્મિતા ભાર પીડિતા. ભાર લાગ્યો ને વજન લાગ્યો એટલે ઠાકોરજીને ધરતી પર એક વસ્ત્ર બિછાવીને એમાં પધરાવ્યા. અને માં યશોદા ઘરમાં કામમાં ગયા, લાગી ગયા, કામમાં લાગ્યા. અને આ બાજુ તૃણાવર્ત આવ્યો વંટોળિયાનું રૂપ લઈ, ભગવાનને ઉપાડી અને લઈને ગયો આકાશમાં. ઉપર જાય છે, જેમ ઉપર જાય ભગવાન કહે છે હજી જવા દે, હજી જવા દે, બહુ મજા આવડે. મામા એક પછી એક રમકડા મોકલ્યા કરે. પેલું વેલું મામાએ ઢીંગલી મોકલી, પૂતના, ભાણીએ તોડી નાખી. બીજું બળદગાડું મોકલ્યું, તોય ભાણીએ તોડી નાખ્યું. કારણ કે ભાણીઓ કજાડો બહુ છે, તોફાની બહુ છે. ત્રીજી વાર એમણે મામાએ વિમાન મોકલ્યું છે. ભગવાન ઉપર જાય છે, પણ બરાબર મથુરા તરફ ગતિ કરી એટલે ભગવાન એમ બોલ્યા છે કે ભાઈ આ વાત ખોટી, મારાથી બહાર નહીં જવાય. કારણ મારો એક નિયમ છે. ભગવાને અહીંયા મને તમને નિયમોની વાત બતાવી છે. ભગવાને 5 નિયમો લીધા અને કહ્યું કે મનુષ્ય જીવન નિયમોથી ભરેલું હોવું જોઈએ. જો જીવનમાં નિયમ નહીં હોય તો બ્રેક વગરની ગાડી જેવું થઈ જાય. જીવનમાં નિયમ લેજો. ભગવાનના 5 નિયમો હતા. એમાં પહેલો નિયમ હતો 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી ગોકુળ છોડી બહાર ન જાઓ. બીજો નિયમ હતો સીવડાવેલા વસ્ત્ર ન પહેરવું. ત્રીજો નિયમ હતો માથાના વાળ ન કપાવવું. ચોથો નિયમ હતો હાથમાં હથિયાર ધારણ ન કરવું. વૃંદાવનમાં જેટલા અસુરોને મારું એ બધા અસુરોને નિર હથિયારથી મારીશું. અને છેલ્લે 5મો નિયમ હતો ભગવાનનો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે તો મારાથી પગમાં પગરખા કેમ પહેરાય. ભગવાન વૃંદાવનમાં રહ્યા, ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ભગવાને કોઈ દિવસ પગમાં ચાખડીઓ પહેરી નહોતી. ભગવાન ખુલ્લા પગે ગોકુળમાં ચાલ્યા હતા. એટલા માટે આજે આપણે ગોકુળમાં જઈ અને એ રમણ રેતીને લઈને આપણા માથા ઉપર પધરાવીએ છીએ. કારણ નંગે પાંવ ચલા થા હમારા કૃષ્ણ ઇસ જગા પર. એટલા માટે ભગવાને બહુ સમજાવ્યો પણ ન સમજ્યો. ભગવાને વજન વધાર્યો અને એ સમયે તૃણાવર્તને એમ થયું કે હું આ કોઈ નાના બાળકને લાવ્યો છું કે કોઈ મોટી પથ્થરની શિલા. અને પથ્થરની શિલા યાદ આવી એટલે ભગવાને પથ્થરની શિલા સાથે પછાડી અને અંતે એને મોતને ઘાટ ઉતાર્યો. અને કહેવાય છે કે અંતે યામતી સા ગતિ. અંતે જેવી તમારી બુદ્ધિ હશે એવી તમને મુક્તિ મળશે. તૃણાવર્તનો વધ કર્યો એ કથા બતાવી. ત્યારબાદ માં યશોદાને ભગવાને મોઢાની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. ખમ્રોદસી જ્યોતિર્નિકમાશાહ સૂર્યેન્દુ વહનીશ્વ સનમાંબુધીંશ્ચ દ્વીપાન નગાંસ્તુ હિતૃર્વનાની ભૂતાનિ યાનિ સ્થિર જંગમાની. જડ ચેતન બધું જ અંદર બતાવ્યું. માં આશ્ચર્ય પામ્યા, હું આ શું જોઉં છું? અમારા દીકરાના મોઢામાં આટલું બધું આ શું છે? અને એ સમયે માને એમ થયું કે આ મારો દીકરો નથી, આ તો કોઈક બ્રહ્મ છે. પુત્ર ભાવ મટીને પ્રભુ ભાવ થયો. પણ ભગવાને લીલા કરી ફરી પાછો ભગવાને એવી માયાની ચાદર મા ઉપર ઓઢાડી કે માને ફરી પાછો પુત્ર ભાવ થયો. એ કથા બતાવી. ત્યારબાદ દેવકી અને વસુદેવજી મહારાજે પોતાના કુળ ગોર એવા ગર્ગાચાર્ય મહારાજને નામકરણ સંસ્કાર માટે મોકલ્યા છે. નામકરણ સંસ્કાર માટે આવેલા ગર્ગાચાર્ય મહારાજ નંદ અને યશોદાને ત્યાં આવ્યા છે. અને નંદ અને યશોદાને ત્યાં આવી અને વાત કરે છે. એ સમયે નંદ બાબાએ કહ્યું કે અમારા દીકરાઓના નામ પાડો, અમારા દીકરાઓના નામકરણ સંસ્કાર કરો. અને કોઈને ખબર ન પડે એમ એકાંતની અંદર નંદ બાબાના આંગણે આવેલા ગર્ગાચાર્ય મહારાજે ગૌશાળાની અંદર
પોતે નામકરણ સંસ્કાર કરવા માટે ગયા છે. અને નામકરણ સંસ્કાર કરવા માટે ગયા તો કહેવાય છે કે રોહિણીનો જે દીકરો છે એનું નામ પાડ્યું છે બલરામજી મહારાજ. બોલીએ બલરામજી મહારાજ કી. બલરામજી મહારાજ નામકરણ સંસ્કાર થયું. ત્યારબાદ નંદ બાબા કહે છે કે બાબા હવે અમારા છોકરાનું નામ પાડો, અમારા છોકરાનું નામ પાડો. એ શબ્દ સાંભળ્યા એટલે ગર્ગાચાર્ય મહારાજ એમ બોલ્યા છે કે અરે નંદરાય, હું શું નામ પાડું? આનું નામ પાડવામાં તો હું મારું નામ ભૂલી ગયો. અને આના ક્યાં એક નામ છે? કેટલા નામો છે? નામ તારા છે હજાર, ગણતા ન આવે પાર. નામ તારા છે હજાર, પહોંચે ન પૂરો વિચાર. ક્યાં નામે લખવી કંકોતરી, પહોંચે ન પૂરો વિચાર. ક્યાં નામે હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. આના તો બાબા અનેક નામ છે એટલે ભગવાન વેદવ્યાસને કહેવું પડ્યું બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહ. બાબા તમે બહુ નામ પાડવાનું કહો છો એટલે પેલું વેલું કહું છું કે આ તમારો છોકરો યુગે યુગે અનેક એવા નવા નવા નામોથી ઓળખાતો રહેશે, પણ આ યુગની અંદર એ વર્ણમાં કાળો બનીને આવ્યો છે એટલા માટે હું એનું પેલું નામ રાખું છું કૃષ્ણ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. પેલું વેલું નામકરણ થયું કૃષ્ણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.